ભાવનગરના વર્તેજ લઠ્ઠાકાંડમાં 9 વ્યક્તિઓના મોત થયા બાદ આ મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે। આપે આક્ષેપ કર્યો કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે। આમ આદમી પાર્ટીએ પોલીસની બેદરકારી સામે સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે ગાંધીના ગુજરાતમાં ક્યાંથી દારૂ આવે છે। દર વખતે માત્ર દેખાવ પૂરતી એસઆઈટી રચવામાં આવે છે। સરહદ પારનો બંદોબસ્ત પર માત્ર નામ પૂરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। માન્ય ગૃહમંત્રી અને અન્ય મોભીઓ એમ કહેશે કે કોઈ પણ ચમરદંડીને છોડવામાં નહીં આવે। એક એસઆઈટીની રચના થશે અને એના ઉપર હાઈ લેવલની તપાસ થશે એવી વાત હર હંમેશ આપણે સાંભળતા આવી છીએ। આ વખતે પણ એ જ ઘટના ઘટવાની છે અને એ પછી આ એસઆઈટીનો રિપોર્ટ છે એ ઠંડા બોક્સમાં જતો રહેશે।